પાછા જે ખાદી મેળામાં આવ્યા છીએ, કાઉન્ટર નંબર 18 ઉપર જે આવ્યા છે, જોઈ શકો તમે હર્ષ સ્વા સહાય જૂથ વલસાડથી છે. 18 નંબરના કાઉન્ટર ઉપર આપણે વિઝિટ લઈએ અને દીદીને પૂછીએ કે શું શું પ્રોડક્ટ છે અને પ્રોડક્ટના બેનિફિટ શું છે. મધર છે અને એમના દીકરી સાથે જ છે. મતલબમાં ફૂલ ફેમિલીસ એક સાથે સપોર્ટ કરે છે અહીંયા આવીને સેલ કરે. તો સુરતના લોકોને રિક્વેસ્ટ છે કે અહીંયા આવીને પ્રોડક્ટની માહિતી લેશું પણ સાથે પરચેસ પણ કરશું, બરાબર? તો આપણે એમને જ માઇક હેન્ડ ઓવર કર્યું. મેડમ, તમારું નામ જણાવશો અને થોડીક પ્રોડક્ટ વિશે શું શું ઇન્ફોર્મેશન આપજો. નમસ્તે ભારત, મારું નામ સિમરન છે. તમારું સ્વાગત છે સુરતના સરસ મેળા 2023માં જે અડાજણના હની પાર્કમાં આયોજન કર્યું છે. તો હું હવે પ્રોડક્ટના તરફ જાઉં. આ પ્રોડક્ટ છે જે સી બકથોર્ન જ્યુસ. આજે તમે સોચતા હશો કે સી બકથોર્ન જ્યુસ શું છે, કેમ કે લોકોને બહુ ખબર નથી. તો સી બકથોર્ન જ્યુસ આપણા ભારતના ઠંડા પ્રદેશ લદ્દાખમાં ઉગે છે. અને આપણે નોર્મલી જોઈએ કે કંપનીઓમાં પ્રોડક્ટ બને છે, પણ આ કંપનીમાં નથી બનતું. ત્યાંના લોકો આપણા જેવા ભારતીય હાથથી વણે છે આ બેરીઓને અને હાથથી ધોવામાં આવે છે અને એને જ્યુસમાં બનાવવા આવે છે. હવે તમે કહેશો કે આના ફાયદા શું છે અને કેમ લેવું જોઈએ? તો આના ફાયદા શું છે? આના અંદર છે ઓમેગા 3679 બી કોમ્પ્લેક્સના અંદર આપણું B12, પછી B1, B2 એટલે કે વિટામિન બીના જેટલા પણ આવે છે એ બધા કવર થઈ જાય છે. પછી આંવલા અને સંતરા કરતાં પણ વિટામિન સી વધારે આવે છે. હવે ઓમેગા 36 તમે સાંભળ્યું હશે, બટ 79 શું છે? ઓકે, તો તમે સાંભળ્યું હશે કે આપણા હાર્ટમાં કોલેસ્ટ્રોલ હોય છે, જે યુઝ્યુઅલી ઓઇલના યુઝથી વધી જાય છે, બેડ કોલેસ્ટ્રોલ. તો ધીસ ઇઝ જે 79 છે એ આપણા ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. એન્ડ ઓલ્સો નોટ ઓનલી હાર્ટ બટ તમારા નેલ્સ, સ્કિન અને તમારા વાળોને પણ બહુ સરખી રીતના ધ્યાન રાખે છે. તો આપણી પાસે એક જ જ્યુસ નથી, ઘણા બધા જ્યુસ છે કોમ્બિનેશનમાં અલગ અલગ ડિઝીઝ માટે. જેવું કે આ ડાયાબિટીસ માટે છે, આ બોડી પેઇન માટે છે, એન્ડ યુ કેન ઓલ્સો સી કે કેન્સરને આજે બહુ બધી દવાઓ ગોતાય છે, કેમોથેરાપીને બધું પણ આપે છે. બટ આ જ્યુસ છે જે તમારું કેન્સર જે સ્ટેજ પર છે ત્યાં એના સેલ્સને મલ્ટીપ્લાય થવાથી રોકે છે અને તમને વધારે આયુ આપવામાં હેલ્પ કરે છે. એન્ડ આપણી પાસે ગ્રીનસ્ટિક જ્યુસ પણ છે જે વેટ લોસ કરવા માટે, ફૂડીઝ લોકો માટે બહુ સારું છે, જીમવાળા માટે પણ છે. એન્ડ ઓલ્સો જેવું કે મેં કીધું કે આપણા સ્કિન માટે સારું છે, તો અમારી પાસે એના કોમ્બિનેશન્સમાં બહુ બધા સ્કિન પ્રોડક્ટ પણ અવેલેબલ છે. કેમિકલ ફ્રી છે, કોકોનટ ઓઇલ, નેચરલ ઓઇલ્સ યુઝ કર્યું છે ને વગર પેરાબિનના છે. ટૂથપેસ્ટ છે, હાથ પગ માટે ઓઇલ છે, મસાજ માટે ફેસ વોશેસ છે. ઓકે, તો એક આ છે કોકોનટ ઓઇલ ફેસ વોશ, જે હજી માર્કેટમાં નથી આવ્યું. આખો ખાલી આ જ કંપનીમાં બનાવે છે અને બહુ સારું રિઝલ્ટ છે. એન્ડ હું તમને રિઝલ્ટ એટલે કહી શકું છું કેમ કે અમે ખુદ ઘરે યુઝ કરીએ છીએ આ પ્રોડક્ટ. ઓકે, તો અમારી પાસે કોસ્મેટિક્સ છે, વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ્સ છે. ટ્રુ કોન્ટેક્ટ, વી ઇવન હેવ લિપસ્ટિક્સ, જેને ખુદના લિપ્સની બહુ કેર હોય એ આના અંદર સી બકથોર્ન ઓઇલ એડેડ હોય છે, તો તમારા લિપ્સ કાળા ના પડે. વેરી ગુડ. શેમ્પૂની રેન્જ, શેમ્પૂઝ છે તમારા વાળ માટે. યુ કેન સી માય લોંગ હેર. વેરી ગુડ, અમેઝિંગ રિઝલ્ટ છે મેડમ. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે મેડમે જે પણ પ્રોડક્ટની વાત કીધી, ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઇટ સુધીની લગભગ પ્રોડક્ટ આવી ગઈ, કોઈ પણ પ્રોડક્ટ બાકી રહેતી નથી. તમે અહીંયા જોઈ શકો છો હેન્ડ વોશ છે, પછી આપણા ગ્લિસરીન સોપ છે, શેમ્પૂ છે, સાબુ છે. ઓકે, મચ્છર માટે જે છે, માની લો કે તમે સુરતના કોઈ ગામડા વિસ્તારમાંથી આવતા હોય મચ્છરનો કોઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન પણ છે. અહીંયા ફરસાણ તો મળે છે, મતલબમાં ઇનર પ્રોડક્ટ પણ પડશે અને આઉટર પ્રોડક્ટ બંને રાખે છે. અને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ મૂકો ને ત્રણેયનો કોમ્બિનેશન કાઉન્ટર નંબર 18 ઉપર મળી જશે. અને તમારા મનમાં કાંઈ પણ ક્વેશ્ચન હોય ને તો એ પણ બની જશે. શું કહો છો દીદી? પંજાબી, આ પંજાબી પ્રીમિક્સ છે, હોમમેડ છે.
આપણે રેડ ગ્રેવી, વ્હાઈટ ગ્રેવી ને પંજાબી પ્રીમિક્સ છે અને આ એકદમ ફ્રેશ બનાવેલા હોય છે. તમે આને 5-6 મહિના વર્ષભર સુધી તમે એને ટકાવી શકો છો, એટલા ફ્રેશ હોય છે. અને આ આપણે ભરેલું જે રીંગણા બટેકાનું શાક હોય, ઊંધી હોય, એના માટે બી આ હોમમેડ બધા મસાલા છે. આપણે રેડી જ હોય, એમાં ખોપરું, તલ બધું નાખેલું જ હોય. એ રેડી બસ ધોઈને કાપીને ભરી જ દેવાનું, એટલે શાક રેડી. જે બહેનો જોબ કરતી હોય કે હોસ્ટેલમાં ભણતા છોકરા હોય એ લોકો માટે તો આ બહુ જ સારું. બહુ જ સારું. અને ઘરનું છે એટલે ચોખ્ખું હોય. અને આ બધું ફરસાણ છે, એમાં બી આપણે હમણાં ઉપવાસ આપણા વ્રત ચાલુ હોય આપણા, એના માટે ખોપરાના બિસ્કિટ છે, તલ ગોળના છે, તલ સાકર અને રોઝના છે, ફરાળી ભાખરીઓ છે, પછી ફૂલવડી છે, આ બધું. અને ખાખરાઓ બી છે અલગ અલગ ફ્લેવરના. તો તમે જરૂર મુલાકાત લેજો અમારા આ સ્ટોલની. અને અહીંયા આ મેળામાં જરૂર આવજો, કારણ કે ભારતની વિવિધતા તમને જોવા મળશે. સાચી વાત કરી તમે, પરફેક્ટ કીધું દીદી. કારણ કે લોકો વિચાર કરે કે મારે ભારત દેશમાં કઈ કઈ જગ્યાએ જવું, પણ સુરતમાં અત્યારે એવો અવસર છે કે સુરતમાં લગભગ ભારતથી ટોટલ લોકો અહીંયા આવી ગયા છે, બરાબર? તો અહીંયા આવી અને વિઝિટ કરશું, આ પૂરી ફેમિલીને સપોર્ટ કરશું. અને સુરતના લોકોને એક રિક્વેસ્ટ છે, આવશો એટલે પ્રોડક્ટ પરચેસ કરજો. કાઉન્ટર નંબર 18 ઉપર આવશું અને આપણે દીદીને પૂરેપૂરી હેલ્પ કરશું. થેન્ક યુ દીદી.